નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃત વ્યાકરણમાં આગળ વધીશું અને ક્રિયાપદોનો અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં મેં તમને આ ક્રિયાપદોની માહિતી આપી હતી, પણ આજે ફરીથી આપણે એ બાબતને ફરીથી પુનરાવર્તનમાં જોઈએ. મિત્રો, કોઈ પણ જ્યારે આપણે વાક્ય રચના કરવાની હોય છે ત્યારે વાક્ય રચના કરવા માટે આપણે ઘણા બધા પદોનો જરૂર પડે છે. પદોમાં કર્તા હોય, કર્મ હોય, ક્રિયાપદ હોય અને આ બધું એક ચોક્કસ નિશ્ચિત સ્થાન ઉપર નિશ્ચિત રૂપથી પ્રયોજાયેલું હોય છે. અને સંસ્કૃતમાં એ કેવી રીતે પ્રયોજાય છે એની આજે આપણે થોડી સમજ જોઈએ. મિત્રો, પહેલા આપણે વાત કરીશું ક્રિયાપદ. ક્રિયાપદ એટલે શું એવો પ્રશ્ન થાય તો સ્વાભાવિક વાક્યમાં જ્યારે જે પદ ક્રિયા દર્શાવતું પદ હોય એને ક્રિયાપદ કહેવાય. જેમ કે હું અહીંયા લખું કે રામઃ ગચ્છતિ, રામઃ ગચ્છતિ, તો રામાની જે રામા કરતા છે, જે ક્રિયા કરી રહ્યો છે એને ક્રિયાપદ કહેવાય. એટલે કે ક્રિયાપદની વ્યાખ્યા એવી થઈ શકે જે ક્રિયાપદ એટલે કે ક્રિયા દર્શાવતું પદ. ક્રિયાપદ એટલે કે ક્રિયા દર્શાવતું પદ. હવે આ ક્રિયાપદ સંસ્કૃતમાં કઈ રીતે બને છે અને એ ક્રિયાપદ બનવા માટે એને કયા કયા બીજી બાબતોનો એને સહારો આશરો લેવો પડે છે એ બાબત આપણે આગળ જોઈશું. તો મિત્રો, આપણે પહેલા જ એ બાબત જાણતા પહેલા હું તમને વાત કરી દઉં. અમે કેટલીક અહીંયા બાબતો નોંધી છે. સંસ્કૃતમાં આ ક્રિયાપદ બનવા માટે એક ચોક્કસ નિયમ થયો છે અને એ પ્રમાણે ક્રિયાપદ ક્યારે બને છે તો ક્રિયાપદ બનવા માટે પહેલા તો એક ધાતુની જરૂર છે. એક ધાતુ હોય, એ ધાતુ એટલે શું? તો ધાતુ એટલે કે શબ્દનું મૂળ રૂપ. કોઈ પણ શબ્દનું મૂળ રૂપ હોય એને ધાતુ કહેવાય. આ ધાતુ પછી સંસ્કૃતમાં જુદા જુદા ગણ નક્કી થયા છે. 1 થી 10 સુધીના ગણ છે અને આ 1 થી 10 સુધીના ગણોમાં ઘણા બધા અસંખ્ય એવા ધાતુઓના રૂપ આવી ગયા છે. આ ધાતુઓમાં મેં કેટલાક અહીંયા લખ્યા છે. આપણે અહીંયા ધોરણ 9 અને 10 માં મોટે ભાગે પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો આ 4 ગણોનો અભ્યાસ કરવાનો હોય છે. આ 4 ગણમાં જે દરેક ગણ હોય છે એ દરેક ગણમાં જે એના ધાતુઓ હોય છે, જેના દરેક ગણના ધાતુઓ હોય છે એ બે પ્રકારના હોય છે. એક પરસ્મૈપદી અને બીજા આત્મનેપદી. તો જે આ ધાતુ છે એ ધાતુઓ અસંખ્ય છે. સંસ્કૃતમાં આવા અનેક ધાતુઓ છે. આ મૂળ શબ્દ, ધાતુ એટલે કે આ મૂળ શબ્દ. આ મૂળ શબ્દો એના કાર્યને આધારે જુદા જુદી રીતે એને વહેંચવામાં આવે છે. પહેલા તો એને જે પણ શબ્દો છે, આવા બધા ઘણા શબ્દો, પટ, ગમ, લબ, કપ, આવા બધા શબ્દોને ગણમાં વિભાજિત કર્યા છે. પહેલા ગણમાં જુદા આવે, ચોથા ગણમાં જુદા આવે, છઠ્ઠા ગણમાં આવે જુદા અને 10મા ગણમાં આવે. આવા જુદા જુદા વિભાજિત કર્યા છે. આમાં દરેક ગણમાં પણ બે રીતે વિભાજન થયું છે. એક પરસ્મૈપદમાં અને બીજું આત્મનેપદમાં. તો દરેક ગણમાં જે ધાતુઓ હોય એ બે પ્રકારના હોય. એક હોય પરસ્મૈપદના અને બીજા હોય આત્મનેપદના. દરેક ગણમાં. તો આપણે આ 4 ગણમાં જો મેં અહીંયા પરસ્મૈપદ, આત્મનેપદ, પરસ્મૈપદ, આત્મનેપદ એમ બંનેમાં દર્શાવ્યું. દરેકના ગણ પણ મેં ઘણા બધા ગણો છે, પણ કેટલાક મહત્વના જે ગણ છે જે અહીંયા મેં નોંધ્યા છે. હવે આ ધાતુ પછી બીજી મહત્વની વસ્તુ આવે વિકર્ણ પ્રત્યય. દરેક ગણનો એક વિકર્ણ પ્રત્યય હોય છે. આ વિકર્ણ પ્રત્યય દરેક ગણના જુદા જુદા હોય છે, કેટલાકના સેમ પણ હોય છે. તો આપણે પહેલા ગણનો વિકર્ણ પ્રત્યય લખીએ તો છે અ. બીજા ગણનો ચોથા ગણનો વિકર્ણ પ્રત્યય છે ય. છઠ્ઠા ગણનો વિકર્ણ પ્રત્યય પણ છે અ અને 10મા ગણનો પ્રત્યય છે અય. આ વિકર્ણ પ્રત્યય છે. હવે
વિકર્ણ પ્રત્યે લાગે. શું લાગે? વિકર્ણ પ્રત્યય. આ વિકર્ણ પ્રત્યય લાગ્યા પછી એ કોઈ પણ કાળ જે કાળમાં આપણે એને મૂકવાનો હોય એ કાળનો જ્યારે કાળ પ્રત્યય લાગે વત્તા કાળનો પ્રત્યય લાગે ત્યારે જે રૂપ બને છે એને ક્રિયાપદ કહેવાય. સમજી ગયા? ધાતુ પછી વિકર્ણ પ્રત્યય અને પછી કાળનો એક પ્રત્યય લાગે તેને કહેવાય ક્રિયાપદ. હવે આ બાબતને આપણે સમજીએ કે કઈ રીતે આ ક્રિયાપદ બને છે. તો એના માટે આપણે કેટલીક બાબતો સમજવી જરૂરી છે. પહેલા તો આપણે વર્તમાનકાળ લકારના આપણે તમને મેં પ્રત્યયો શીખવ્યા હતા. ફરીથી યાદ કરી લઈએ વર્તમાન કાળના પ્રત્યયો. વર્તમાન કાળના પ્રત્યયો સમજતા પહેલા હું તમને પહેલા બે બાબતો વિશે સમજાવી દઉં કે સંસ્કૃતમાં 3 પુરુષની વાત કરવામાં આવી છે. દરેક લેંગ્વેજમાં 3 પુરુષો તો હોય છે. 3 પુરુષ કયા? તો ત્યાં 3 પુરુષ એટલે કે ઉત્તમ પુરુષ, બીજો હશે મધ્યમ પુરુષ અને ત્રીજો છે અન્ય પુરુષ. આ 3 પુરુષો હોય છે. ઉત્તમ પુરુષ એટલે કોણ? આપણે જ્યારે કોઈ પણ વાક્ય કરવાનું હોય એ વાક્યમાં પોતાની લગતી વાત કરવાની હોય, સ્વવિષયક, ત્યારે ઉત્તમ પુરુષનો પ્રયોગ થાય છે. હું જાઉં છું, અમે જઈએ છીએ, અમે બે જઈએ છીએ. એ દ્રષ્ટિએ ઉત્તમ પુરુષનો પ્રયોગ થાય. મધ્યમ પુરુષ એટલે કોણ? તો મધ્યમ પુરુષ એટલે કે આપણા સામેની વ્યક્તિ. જેમ કે હું તમને કહું કે તમે બેઠા છો, તું બેઠો છે, તમે બધા વાંચો છો, તમે બધા ભણો છો. તો તમે જો સામેની વ્યક્તિની વાત કરવાની હોય ત્યારે મધ્યમ પુરુષના પ્રત્યયનો ઉપયોગ થાય છે. એ રીતે પુરુષો 3 છે. અન્ય પુરુષ એટલે કે હું ને તું ને અન્ય વ્યક્તિ જેના વિશે આપણે વાત કરવાના છીએ કે રામ જાય છે, મહેશ જાય છે, એ અન્ય વસ્તુ પદાર્થનું જ્યારે આપણે વાત કરીએ એ બધી વસ્તુઓ એ અન્ય પુરુષમાં પ્રયોજાય જાય છે. તે જાય છે, તે બધા જાય છે, અન્ય વ્યક્તિ. હવે સંસ્કૃતમાં આપણે વચનની પણ વાત સમજી લઈએ કે સંસ્કૃતમાં વચનો, તો સંસ્કૃતમાં 3 વચન છે. વચન એટલે કે કેટલા વ્યક્તિઓ છે એ બાબત દર્શાવે. જેમ કે હું એવું કહું કે હું જાઉં છું, તો હું એકલો છું, તો એના માટે સંસ્કૃતમાં પ્રયોજાય છે એકવચન. પણ હું કહું અમે 2 જઈએ છીએ, તો એના માટે પ્રયોજાય છે દ્વિવચન. અને હું કહું કે અમે બધા જઈએ છીએ, તો એના માટે વપરાય છે બહુવચન. એટલે કે એક વ્યક્તિ માટે એકવચન, 2 વ્યક્તિ માટે દ્વિવચન અને ઘણા બધા વ્યક્તિઓમાં 2 કરતાં વધારે જ્યારે વ્યક્તિ હોય એના માટે સંસ્કૃતમાં બહુવચનનો પ્રયોગ થાય છે. મહત્વનું છે ગુજરાતીમાં એકવચન અને બહુવચનનો જ પ્રયોગ થાય છે, ત્યાં દ્વિવચન આવતું નથી મોટાભાગની લેંગ્વેજમાં. જ્યારે સંસ્કૃતમાં એ 3 વચનો આવે છે. ગુજરાતીમાં હું જાઉં છું અને અમે જઈએ છીએ, 2 વ્યક્તિઓ માટે અમે જઈએ. જ્યારે સંસ્કૃતમાં હું જાઉં છું, અમે 2 જઈએ છીએ ને અમે બધા જઈએ છીએ, 3 વચનો પ્રયોગ થાય છે. હવે 3 પ્રકારના પુરુષો છે અને 3 પ્રકારના વચનો છે. માટે પુરુષો કેટલા થશે? પુરુષોના રૂપો કેટલા બની શકે? 9. કેવી રીતે સમજો તમે? તો હું અહીંયા લખું છું ઉત્તમ પુરુષનો પહેલા હું કહું કે હું, એટલે એક વચનમાં થઈ ગયું ઉત્તમ પુરુષ હું. પછી અહીંયા થઈ જાય અમે 2 અને અહીંયા બહુવચન થઈ જાય અમે બધા. ત્યાર પછી તું, તમે 2 અને તમે બધા. અન્ય પુરુષમાં તે 2 અને તે બધા. આમ કેટલા રૂપો મળે છે આપણને? જુઓ તો આપણને અહીંયા રૂપો મળે છે 9. હું, અમે 2 અને બધા. આ 3 અને આ 3. કુલ રૂપો મળે છે 9. તો આ પુરુષો
પુરુષ અને વચનના કારણે નવ આપણને મળે છે. માટે આપણે જ્યારે વર્તમાનકાળ, હસ્તૈ ભૂતકાળ, આજ્ઞાર્થ, વિધ્યર્થ વગેરે ભણશું ત્યારે દરેક કાળના પ્રત્યયો પણ કેટલા બનશે? 9 પ્રત્યયો બનશે. અને 9 પ્રત્યયો એ આના આધારે છે, આ જ ઢબમાં આપણે મૂકવાના રહેશે. આપણે આગળ જોઈએ હવે કે કાળ પ્રત્યયો, કાળના પ્રત્યયો કેવા બનશે. તો પહેલા આપણે અહીંયા લઈએ છીએ વર્તમાન કાળ. કયો કાળ લઈએ છીએ? વર્તમાન કાળ, જેને સંસ્કૃતમાં લટ, લકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ લટ વર્તમાન કાળ, આ વર્તમાન કાળમાં આપણે જ્યારે એના રૂપો બનાવશું, એના પ્રત્યય લખશું, તો પ્રત્યય કેટલી પ્રકારના આવશે? 2 પ્રકારના. કેમ કે આપણે વાત કરી કે ધાતુઓ કેટલી પ્રકારના છે? દરેક ગણમાં ધાતુઓ 2 પ્રકારના છે, પરસ્મૈપદ અને આત્મનેપદ. માટે 2 પ્રકારના બનશે. એક હશે પરસ્મૈપદ અને બીજા હશે તે આત્મનેપદ. તો સૌપ્રથમ આપણે અહીંયા આત્મનેપદના પ્રત્યયો પરસ્મૈપદના પ્રત્યયો લઈએ. વર્તમાનકાળનો અર્થ કેવો થાય? ચાલુ ક્રિયા. અત્યારે જે ચાલુ છે ક્રિયા દર્શાવવા માટે વર્તમાનકાળનો પ્રયોગ થાય છે. હવે વર્તમાનકાળમાં આપણે અહીંયા એના પ્રત્યયો લઈએ છીએ. કેવા પ્રત્યયો છે? તો પરસ્મૈપદ વર્તમાનકાળમાં પ્રત્યયો આપણે જોશું. એમાં પણ આપણે 9 પહેલા તો કોઠા બનાવી લઈએ. એકવચન, દ્વિવચન અને બહુવચન. બરાબર? એકવચન, દ્વિવચન અને બહુવચન. બરાબર છે. હવે આપણે 3 પુરુષો પણ અહીંયા લખી લઈએ. પહેલો કયો પુરુષ થાય? ઉત્તમ પુરુષ, બીજો મધ્યમ પુરુષ અને ત્રીજો અન્ય પુરુષ. 3 પુરુષો થઈ ગયા, 3 વચન થઈ ગયા. હવે એના રૂપો આપણે જાણીએ છીએ, ઘણી વખત આ બાબતની મેં ચર્ચા કરી. ફરીથી એના પ્રત્યયો છે મી, પછી વહ અને મ. ત્યાર પછી સી, પછી થહ અને થ. ત્યાર પછી તી, તહ અને અંત. તી, તહ અને અંત. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રત્યયો વર્તમાનકાળ આત્મનેપદના જોયા. મી, વહ, મહ, સી, થહ, થ અને તી, તહ, અંત. મી, વહ, મહ, સી, થહ, થ અને તી, તહ, અંત. આ તમારે યાદ કરી લેવાના છે કે વર્તમાનકાળ પરસ્મૈપદના પ્રત્યયો આવા જ થાય. ઉત્તમ પુરુષના મી, વહ, મહ, મધ્યમ પુરુષના સી, થ, થ અને અન્ય પુરુષના તી, તહ, અંત. હવે આપણે આ બાબતના આધારે એક ક્રિયાપદ બનાવવી જોઈએ કે ક્રિયાપદ કેવું બને છે. ક્રિયાપદ કેવી રીતે કેવું બને. તો આ ક્રિયાપદની ક્રિયા માટે આપણે અહીંયાથી પ્રથમ ગણમાંથી એક શબ્દ લઈએ છીએ, પટ. કયો શબ્દ લઈએ છીએ? પટ. જેનો અર્થ થાય વાંચવું. જેનો અર્થ થાય વાંચવું, ભણવું અથવા તો વાંચવું. હવે આ પટ જે ધાતુ લીધો છે આપણે નિયમ પ્રમાણે એને શું લાગે? પહેલા તો વિકરણ પ્રત્યય લાગે. શું લાગે? વિકરણ પ્રત્યય. ત્યાર પછી કાળનો, જે તે કાળનો પ્રત્યય એને લાગે. તો આપણે અહીંયા પણ એને કોઠામાં આપણે સજાવશું. પહેલા તો ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. એકવચન, દ્વિવચન અને બહુવચન. બરાબર છે? એકવચન, દ્વિવચન અને બહુવચન. હવે અહીંયા જે આપણે પટ નામનું જે ધાતુ લીધું છે એને પ્રત્યયો લગાવશું. તો પ, ઠ બોલાય છે પાછળ. બરાબર છે? આ વ્યંજન છે. પટ એ કેવો છે? એક પ્રકારનો ખોડો વ્યંજન છે. એ જ્યારે સ્વરાંતને જ્યારે આપણે અહીંયા આના વગર લખીએ છીએ ત્યારે એને પાછળ પ લાગી ગયું આપણને સમજવાનું છે. તો પ, ઠ, પ બોલાય છે. પ, ઠ અને એનો પહેલો જ ઉત્તમ પુરુષનો પ્રત્યય કયો છે? મી. પઠા. બરાબર? થા કરશું આપણે. પઠા મી. પઠા મી. બીજો પ્રત્યય કેવો લાગશે? અહીંયા છે વહ, તો અહીંયા બનશે પ, થા, વ. ત્યાર પછી બહુવચન.
બહુવચનનો કોઈ નથી લાગે મહ, તો આપણે બનાવશું પઠામહ. ત્યાર પછી મધ્યમ પુરુષમાં પઠસી, તો આપણે લખશું પઠસી. ત્યાર પછી પઠથ, તો આપણે લખશું પઠથ. અને અહીંયા પઠથ, તો આપણે લખશું પઠથ. ત્યાર પછી અન્ય પુરુષમાં તી તવંતી, તો પઠતી પઠતઃ અને પઠંતી. તો આપણા આ પ્રથમ ગણના એક ધાતુ પઠનું આપણે જે આ બનાવ્યું એને કહેવાશે ક્રિયાપદ. આ છે ક્રિયાપદનું રૂપ. હવે આ ક્રિયાપદમાં જ્યારે એક્ઝામમાં પૂછાય કે ક્રિયાપદ, અહીંયા એમ લખેલું છે કે પઠતી ક્રિયાપદને તમે ઓળખાવો, પઠતી ક્રિયાપદને તમે ઓળખાવો. ત્યારે તમને ખબર હોય કે મે વહમહ સી થવથ અને તી તવંતી. આ તી બીજે ક્યાંય નહીં આવે, આ વર્તમાનકાળ પ્રશ્નપદમાં જ તી આવશે. તો આ તી એ વર્તમાનકાળ પ્રશ્નપદમાં એ પણ ક્યાં છે? અન્ય પુરુષ એકવચનમાં છે. ક્યાં છે? અન્ય પુરુષ એકવચનમાં છે. તમે એને એ રીતે દર્શાવી શકો કે અહીંયા પઠમાં, આ પઠતી ધાતુમાં પઠ એ ધાતુ છે. શું છે? પઠ એ ધાતુ છે. એ પણ લખી શકો તમને જો ધ્યાનમાં હોય તો. પ્રથમ ગણ, પેલો ગણ છે અને એ વર્તમાન કાળનો છે. કયા કાળનો છે? વર્તમાન કાળ. કારણ કે તી પ્રત્યય ક્યાં છે? વર્તમાન કાળનો છે. તો વર્તમાન કાળ છે, વર્તમાન કાળ. અને કયો પુરુષ છે? તો અન્ય પુરુષ. વર્તમાન કાળ અન્ય પુરુષ છે. અને પછી વચન કયું છે? તો એનું વચન કયું છે? તો એક વચન. કયું વચન છે? એક વચન. તમે આને દર્શાવી શકો. પઠ ધાતુ પહેલો ગણ, ત્યાર પછી વર્તમાનકાળ પરસ્મૈપદ, કારણ કે તી લાગેલું છે વર્તમાનકાળ પરસ્મૈપદનો. વર્તમાનકાળ પરસ્મૈપદ એ પણ લખવું જોઈએ તમારે. વર્તમાનકાળ પરસ્મૈપદ અને અન્ય પુરુષ એક વચન. આ રીતે તમે રૂપોને ઓળખી શકો. ત્યાર પછી આપણે બીજા એક ગણો આ રીતે બનાવી જોઈએ. બીજો એક ગણ આપણે લઈએ, ચોથો ગણ. ચોથા ગણનો વિકર્ણ પ્રત્યય છે ય. તો આપણે અહીંયાથી એક ધાતુ લઈએ છીએ. ચલો નૃત. કયો ધાતુ લઈએ? નૃત. તો આપણે નૃત લઈએ છીએ અહીંયા. નૃત ચોથો ગણ જેનો અર્થ થાય નાચવું, નૃત્ય કરવું. બરાબર છે. તો એને પણ આ રીતે આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ. ચલો રૂપ લખી નાખી. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. હવે આપણે એકવચન, દ્વિવચન અને બહુવચન. એકવચન, દ્વિવચન અને બહુવચન, ત્રણ વચન લખ્યા. હવે આપણે જે ધાતુ લીધું છે એને વર્તમાન કાળ પરસ્મૈપદના પ્રત્યય લગાવીને ક્રિયાપદ બનાવવાના છે. આપણે લીધું નૃત. તો નૃતના કેવા રૂપ બનશે? આવા બનશે? ના. તો કેવા રૂપ બનશે? દરેકનો ધાતુ પછી વિકર્ણ પ્રત્યય હોય છે એ જુદો હોય. તો ચોથા ગણનો વિકર્ણ પ્રત્યય છે ય. સમજી લો. તો એના રૂપો કેવા બનશે? નૃત. જી, નૃત ત સાથે જોડાશે. જોડાક્ષર બનશે. તો આપણે આના રૂપ બનશે નૃ, પછી ય આવે. બરાબર ને? વિકર્ણ પ્રત્યય ય. નૃત્યતિ, નૃત્યાની, પછી નૃત્યાવહ. નૃત્યનું આપણે શું કરી નાખ્યું? અહીંયા એનો વિકર્ણ પ્રત્યય લગાવી દીધો. તો નૃત્ય, અને નૃત્ય લગાવ્યા પછી આ પ્રમાણે આપણે પ્રત્યય ઉપર. તો નૃત્યાવહ અને નૃત્યામહ. અહીંયા નૃત્યસી, પછી અહીંયા નૃત્યથઃ અને અહીંયા નૃત્યથ. અહીંયા નૃત્યતિ, અહીંયા નૃત્યતઃ અને અહીંયા નૃત્યાન્તિ. આ પ્રમાણે આ ચોથા ગણના નૃત ધાતુના પણ રૂપો બને છે. આગળ આપણે
10મા ગણના છઠ્ઠા ગણના તો પહેલા ગણ જેવા બને છે જે તમારે આ લીખ ધાતુના ગમે તે લીખ ધાતુના બનાવવાના બરાબર તમારા ચોપડામાં. ત્યાર પછી આપણે 10મા ગણના આપણે એક બનાવી જોઈએ તો 10મા ગણના કેવી રીતે ધાતુમાંથી ક્રિયાપદ બને છે 10મા ગણના ધાતુના કેવા ક્રિયાપદ બને છે એ આપણે જોઈએ. તો 10મા ગણના હું અહીંયા કેટલા પરસ્પર પદના બનાવી જોઈએ ક્રિયાપદ. તો 10મો ગણ અને એમાંથી આપણે એક લઈએ છીએ કથ. કથ શબ્દનો અર્થ થાય કહેવું. શું અર્થ થાય? કહેવું. હવે એને પણ આપણે ત્રણ પુરુષમાં આપેલા તો વેચી દઈશું ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. એકવચન, દ્વિવચન અને બહુવચન. હવે કથ એવો શબ્દ આપણે લીધો છે બરાબર જેનો અર્થ થાય કહેવું. તો એના કેવા રૂપ બનશે? કથામી, કથા એવા બનશે ના. આપણે વિકરણ પ્રત્યય પહેલા જોવું પડશે. તો આ વિકરણ પ્રત્યય કયો છે એનો 10મા ગણનો? તો આપણે જોઈશું અહીંયા વિકરણ પ્રત્યય છે અય. શું બને છે? અય. તો આના રૂપો કંઈક જુદા બને છે. જો તમે અહીંયા કથ પછી અહીંયા અય એ વિકરણ પ્રત્યય આપણે લગાવવાનો છે. તો આપણને રૂપ બને છે ક થ અય. ક થ અય. બરાબર અહીંયા સંધિથી ક થ અય સ્વર જોડે બોલી જાય છે થ ના સાથે કથય અને પછી લાગશે કથયા. સોરી અહીંયા લખવાનું છે ક થ યા યે કથયામિ પછી કથ યા વહ અને કથ યા મ. અહીંયા ક થ ય સી ત્યાર પછી કથ ય થહ અને કથ ય થ. ત્યાર પછી કથ ય તી કથય તહ અને કથયંતી. તો આ પ્રમાણે 10મા ગણના ધાતુના આપણે બનાવી શકીએ. હવે જ્યારે તમારે એક્ઝામમાં પૂછાય ત્યારે ગણ બરાબર કોઈ પણ ક્રિયાપદ પૂછાય કે કથયતી એ કયું રૂપ છે ત્યારે તીના આધારે તમે પહેલા ઓળખી જાઓ છો કે આ વર્તમાન કાળ છે. કદ ધાતુ જો ખબર હોય તો તમે લખી શકો છો કે 10મો ગણ છે. કયો પુરુષ છે? તો અન્ય પુરુષ છે. કયું વચન છે? તો આ એક વચનની લાઈનમાં છે એટલે એક વચન છે. સમજી શકો છો? હવે આના આધારે તમારે આવી જ રીતે તમારી નોટબુક્સમાં ચલો અહીંયા ગચ્છ હું તમને આપું ગચ્છ પ્રથમ ગણના રૂપો બનાવવાના છે. ગચ્છ, ગચ્છામિ, ગચ્છાવહ, ગચ્છામહ. બરાબર છે. એ જ રીતે ચોથા ગણના બનાવવા તમારે કૂપના. તો કૂપ્યામિ, કૂપ્યાવહ, કૂપ્યામહ, કૂપ્યસી, કૂપ્યથઃ, કૂપ્યથ, કૂપ્યતી, કૂપ્યતઃ અને કૂપ્યંતી. છઠ્ઠા ગણના પણ તમારે બનાવવાના છે લીખના. તો પહેલા ગણ જેવા બનશે લિખામિ, લિખાવહ, લિખામહ, લિખસી, લિખથઃ, લિખથ, લિખતી, લિખતઃ અને લિખંતી. અને 10મા ગણના પણ તમારે બનાવવાના છે રચના. રચનો અર્થ થાય રચવું. રચયતી સોરી રચયામિ, રચયાવહ, રચયામહ, રચયસી, રચયથઃ, રચયથ, રચયતી, રચયતઃ અને રચયંતી. આટલા દરેકના એક એક કોઠા તમારે આવા તમારી નોટબુક્સમાં તમારે બનાવવાના રહેશે. હવે આપણે આ જોયું એ વર્તમાનકાળ પરસ્મય પદ જોયું. કયું પદ જોયું? પરસ્મય પદ જોયું. હવે આપણે વર્તમાનકાળ આત્મનેય પદ પણ જોવું હોય તો ચલો આપણે વર્તમાનકાળ આત્મનેય પદ જોઈએ.